શહેરના અંતરિયાળ રસ્તાઓમાં તો ખાડાની સમસ્યા હજુ સમજી શકાય, પણ જે રોડ પરથી પસાર થવા માટે મસ્ત મોટો ટોલ ટેક્સ લેવાતો હોય, છતાં પણ રોડ બદતર હાલતમાં હોય તો કોને કહેવું? વાત છે પાલનપુર નેશનલ હાઈવેની। રોજના હજારો વાહનો આ રોડ પરથી પસાર થાય છે। પાલનપુરથી આબુ રોડ નેશનલ હાઈવે પર જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે 75 રૂપિયાથી લઈ 485 રૂપિયા સુધીનો ટેક્સ લેવાય છે। પણ હાઈવેની સ્થિતિ અત્યંત દયાજનક છે। ખાડાઓ તો જાણે આ રોડની ઓળખ બની ગયા છે। બિસ્માર રસ્તા પર મુસાફરી કરવી કઠિન બની ગઈ છે। 2 દિવસ પહેલા જ હાઈવે પર પડેલા મોટા ખાડાના કારણે એક ટ્રક પલટી ગઈ હતી અને બિસ્માર રસ્તાના કારણે છાશવારે અકસ્માતની ઘટના ઘટી રહી છે। ત્યારે સવાલ એ છે કે આટલો મોંઘો ટોલ ટેક્સ વસૂલાતો હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી કેમ રોડનું સમારકામ નથી કરાવતી? આમાં કાર્યો દેશે ને પછી એની વસ્તુ આમ નામ કાઢા થઈ જાય છે। ક્યાંથી આવતા? અમે તો અહીંયા આબુ રોડથી અમદાવાદ। હા, કેટલો ટેક્સ ટોલ ટેક્સ તો 460 રૂપિયા લે છે। હા, ટોલ ટેક્સ અહીંયા બાજુમાં છે, 1 કિલોમીટર નથી ટોલ ટેક્સ। તમારે નેશનલ હાઈવે પરથી પસાર થવું હોય તો ખાડાઓમાં પટકાવવાનો ચાર્જ ચૂકવવો પડે। પાલનપુરથી આબુ રોડ નેશનલ હાઈવે છે, ત્યાં આવવું હોય કે જવું હોય તેનો ચાર્જ ચૂકવવો પડે, કારણ કે પાલનપુરથી માત્ર 10 કિલોમીટરના અંતરમાં 170 જેટલા ખાડા છે અને આ ખાડાઓમાં પટકાઈ અને વાહન ચાલકોને પસાર થવું પડે। જે પ્રકારે બતાવીશ કે નેશનલ હાઈવે ઓથોરિટીએ એક અલગ પ્રકારની વ્યવસ્થા કરી છે અને જે એના ચાર્જિસ છે કે 75 રૂપિયાથી માંડી અને 485 રૂપિયા સુધીના ખાડાઓમાં પટકાવવાના ચાર્જ નક્કી કરેલા છે। એટલે કે આ જે ટોલ ટેક્સ છે એ ચૂકવવો પડે છે। કારના 75 રૂપિયા હોય છે, અન્ય વાહનોના 120 અને 485 સુધીનો ટેક્સ ચૂકવવો પડે છે। જો કે આ ખાડાઓમાં પટકાવવાનો આ ચાર્જ છે અને તે ચૂકવવો જ પડે। જો કે આ એક દિવસની વાત નથી, પરંતુ અનેક આ જે વર્ષોની વાત છે કે દર વર્ષે આ પ્રકારે થતું હોય છે। ચોમાસું આવે એટલે ખાડાઓ પડે અને ખાડાઓમાં વાહનો પટકાઈને ચાલે છે। એટલે કે તમારે નેશનલ હાઈવે પરથી ચાલવું હોય તો 75થી માંડી અને 485 રૂપિયા સુધીનો ખાડાઓમાં પટકાવવાનો ચાર્જ ચૂકવવાનો, નહીં તો નેશનલ હાઈવે ઓથોરિટીનું નામ બદનામ થાય। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। લોકો ટોલ ટેક્સ એટલે ચૂકવે છે જેની સામે સુવિધા મળી રહે। જો કે પાલનપુર નેશનલ હાઈવે અગવડતાનું બીજું નામ બની ગયું છે અને મુસાફરો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે। गाड़ी वाला आगे आ जाते हैं, वो गड्ढे के लिए अपने बाएं साइड लेना पड़ता है। इसमें एक्सीडेंट ये पालनपुर से अपना ये सिरोही तक पूरी खराब है सब। बहुत दिक्कत है, परेशानी भी है, आदमी को क्या भी एक्सीडेंट हो जाते हैं। ये बड़ी गाड़ी वाले ले लेते हैं, छोटी गाड़ी वाला के आगे बम्पर चला जाता है, ये टूट जाता है। इसके लिए बहुत तकलीफ है सब इधर। એક તરફ આપણે હાઈવે પર પ્લેન ઉતારવાની વાતો કરીએ છીએ, બીજી તરફ આપણા ખાડા પર વાહનો ચલાવવા પણ મુશ્કેલ છે। ત્યારે આ ખાડાવાળા રસ્તાની તસવીર બદલે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। સમાચારમાં આગળ